છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ 43 જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગના કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓની જંગલમાં ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારવા, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, એફસીએ દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આજરોજ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેસ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ, એસીએફ કેએમ બારિયા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, આરએફઓ મોબાઈલ જેકે સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં 43 નવી ભરતી અને વનરક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો। શેખ મુજફ્ફર, એક નજર છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે। આજરોજ છોટાઉદેપુર વન વિભાગના જે નવી નિમણૂક પામેલા વનરક્ષકોને છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરના પીપલેજ ખાતેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગાબડિયા હનુમાન મંદિરની આસપાસ આવેલા જે પવિત્ર ધામ છે તેમાં પ્લાસ્ટિક વીણી અને સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવેલું હતું। આમ તારીખ 1 થી 7 દરમિયાન વિવિધ રેન્જોમાં અલગ અલગ રેન્જ એટેચમેન્ટ કરી અને નવી નિમણૂક પામેલા જે વનરક્ષકો છે તેઓને બેઝિક નોલેજ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે વનમાં કરવાની થતી કામગીરી જેવી કે વાવેતર, મોનિટરિંગ, દવ, ફાયર, વાઇલ્ડલાઇફનો રેસ્ક્યુ અને જે વિવિધ કામગીરી કરવાની થાય છે બેઝિક, એ કામગીરીનું 1 અઠવાડિયા સુધી એ લોકોને કામગીરીમાં નોલેજ આપવામાં આવેલું હતું અને વિવિધ આરએફઓ શ્રીએ માર્ગદર્શન પૂરું પાડી અને આજરોજ તેઓને વિવિધ જગ્યા ઉપર કામગીરી સોંપવામાં આવશે।